ઇન્ફાઇનાઇટ એક્સપેક્ટેશન્સના નીચે કચડાઈ રહ્યું છે. સીડી ચડવા માટે લિફ્ટ, આજુબાજુ જવા માટે વ્હીકલ, જમવા માટે રસોઈ બનાવવા માટે ગેસ સ્ટવ, વાસણ, એન્ટરટેનમેન્ટ માટે ટીવી, ઇન્ટરનેટ, વેબ સિરીઝ, મૂવીઝ, વોટર પાર્ક્સ, ન્યૂઝ જાણવા માટે ન્યૂઝપેપર્સ. જો આપણે ઘરમાં જોઈને લિસ્ટ બનાવીએ ને કે આપણે નોન લિવિંગ થિંગ્સ, આપણે લિવિંગ બીંગ્સ એઝ હ્યુમન્સ નોન લિવિંગ થિંગ્સ પર કેટલા ડિપેન્ડન્ટ છે. એસી, લાઇટ્સ, ફેન્સ, ચેર ટેબલ્સ, ફર્નિચર, કબર્ડ્સ, વોર્ડરોબ્સ, ફોન્સ, ધ લિસ્ટ ઇઝ એન્ડલેસ. કપડાં લેવા માટે પૈસા જોઈએ, સીવડાવવા ટેલર, પછી લોન્ડ્રી, ઇસ્ત્રીવાળા, પ્લમ્બર, સલોન, ઇલેક્ટ્રિશિયન, છાપાવાળા, પેપરવાળા, દૂધવાળા, શાકવાળા, ડ્રાઈવર, ટેક્સી ડ્રાઈવર, ફોનની એપ્સ, વેપારી, નોકર, કેટલા બધા લોકો પર આપણે ડિપેન્ડન્ટ છે. અને એક પણ એક્સપેક્ટેશન પૂરી ના થાય ને, our life turns upside down. આવા સંસારમાં પણ સંયમ સર્જન કરે છે એક એવા કલ્પનાતીત માનવીનું જેને કોઈની પાસેથી કોઈ પણ જાતની અપેક્ષા નથી. માથાના વાળ જાતે ખેંચે, કપડાં જાતે સીવે, જેનું ઘર નથી, જેના ઘરે બાથરૂમ નથી, એને પ્લમ્બર અને ઇલેક્ટ્રિશિયનની શું જરૂર. સતત નિરપેક્ષ, નિષ્પાપ અને નિર્વધ્ય જીવન જીવનારો વર્તમાન કાળનો આ વિસ્મયકારી માનવી એટલે જૈન શ્રમણ.